નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં તથ્યકાંડ જેવી ઘટનાનો મામલો જ્યાં હોન્ડા સિટી કારના ચાલકની પોલીસે કરી ધરપકડ। ત્યારે બેકાબુ કારે 70 લોકોને અડફેટમાં લીધા હતા, જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ 7 લોકો પૈકી 3ના મોત કે જ્યાં મોટા વરાછાના રિંગ રોડ ખાતે અકસ્માતની ઘટના બની છે। ત્યારે કાર ચાલક વાહન પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હતી। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં તથ્યકાંડ જેવી ઘટનાનો મામલો કે જ્યાં હોન્ડા સિટી કારના ચાલકની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે બેકાબુ બનેલા કાર ચાલકે 7 લોકોને અડફેટે લીધા, જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ 7 લોકો પૈકી 3ના મોત નીપજ્યા છે। ત્યારે મોટા વરાછા રિંગ રોડ પાસે આ ઘટના બની હતી અકસ્માતની, જ્યાં કાર ચાલક વાહન પરથી કાબુ ગુમાવતા આ પ્રકારની ઘટના બની હતી। ઉલ્લેખનીય છે કે જે અમદાવાદમાં જે તથ્યકાંડ થયો હતો, જેમાં કેટલાક લોકોને જે અડફેટમાં લીધા હતા અને લોકોના મૃત્યુ થયા હતા, ત્યારે એવી જ ઘટના જે છે સુરતમાં સામે આવી છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બાઇકના કચ્ચરધાણ થઈ ગયા છે। ત્યારે જે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો, આરોપી જે છે એને સકંજામાં લેવામાં આવ્યો છે। મોટા વરાછા રિંગ રોડ ખાતે આ ઘટના બની હતી। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં આરોપી જે છે નજરે પડી રહ્યો છે। ત્યારે હોન્ડા સિટી કારના ચાલકની પોલીસે ધરપકડ કરી છે કે જ્યાં આ એ જ હોન્ડા સિટી કારનો ચાલક છે કે જેણે 7 લોકોને અડફેટે લીધા છે અને જેમાંથી જે કહી શકાય કે 3 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે બેફામ બનેલા કાર ચાલક ઉપર ક્યારે લગામ આવશે કે જ્યાં માસૂમોના જીવ જતા હોય છે, ત્યારે 7 લોકો પૈકી 3ના મોત નીપજ્યા છે। ત્યારે ક્યારે આખરે તથ્યકાંડ જેવી ઘટનાઓ પર બ્રેક લગાવશે? ત્યારે હાલ તો આ ઘટનામાં જે છે 7 પૈકી 3ના મોત નીપજ્યા છે, જ્યારે અન્યને હોસ્પિટલ ખસેડવામાં આવે છે સારવારથી, જ્યાં પોલીસે ચાલકને ધરપકડ કરી છે। દુખિયાના દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે 11:30 વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા। એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ005-0820, એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો, જેથી પોલીસને તાત્કાલિક 100 નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની PCR વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધેલું છે કે કેમ। અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોને પીપી માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી 3 ઈસમોનું આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ। અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કહેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ 3 વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સર થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે। આમાં કુલ 7 માણસોનો અડફેટમાં લીધા છે, એમાંથી 3 જે ભોગ બનનાર જે છે એ મરણ ગયેલ છે અને 4 હાલમાં ત્યાં સારવાર તળે છે। એમાંથી 3ની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે, એક જે ભોગ બનનાર જે છે એ થોડીક ક્રિટિકલ દુખિયાના